માણસ જીવતો રહી ગયો. બોલો, અત્યારે કાંતિ ભટ્ટ લખે છે ને, લેખો નથી આપણે દિવ્ય ભાસ્કરમાં આવે, દિવ્ય ભાસ્કરમાં આવે છે, એ આત્મહત્યા કરવા માટે ઉપડ્યા હતા. હા, ટ્રેનમાં બેઠી ગયા હતા, પુરુષ કરના મૂંઝાઈ ગયા છે. હવે એ વખતે ભારત પાકિસ્તાનનું યુદ્ધ, એટલે એના ઉપર વિવરણ કરવા માટે રેડિયો સ્ટેશન ઉપર ત્યારે જાય. પણ જીવનની પરિસ્થિતિ એટલી બધી કે એનું જીવનનું યુદ્ધ જુદું જ હતું. એટલે પછી કે મારીને પૂરું કરો ને જાય, ફેંસલો પડી જાય. પણ યુદ્ધ વિશે એ રેડિયો ઉપર બોલવા આવતા, અને મરવા માટે ટ્રેનમાં બેઠા છે. એમાં એની પાછળ બે જણા બેઠા હતા ને, એ વાતો કરતા હતા. એટલે ભારત પાકિસ્તાનનું યુદ્ધ તો જામ્યું છે, પણ ઓલો જે કોંત્યો રેડિયો ઉપર મારો જે બોલે છો, આપણને અહીંયા બેઠા બેઠા રૂવાડા બેઠા થઈ જાય. આવા મરદ માણસો જોઈએ દુનિયામાં તો જ કોમ થાય. કાંતિ કે આપણે મરવું જ નથી, જીવવું છે. આટલું બોલ્યા એમાં મારે બેઠો થઈ ગયો ને. અને કોંચી હજી લખે છે. અને લિંકન ની પરિસ્થિતિ જોવો તો કઈક જુદી બારી સુધી ઠાકોરજી લઈ જવા માંગે. જયારે મહાત્મા ગાંધીજી તમે જુઓ, કેવું દુબળું શરીર, બેરિસ્ટર થયા ઇંગ્લેન્ડમાં, પાછા આવ્યા, વકીલાત મળે નહીં, ભણ્યા શું કામનું? એની કેટલી પરિસ્થિતિ છે, મોટે ઉપાડે ભણી આવ્યા હોય ને આ પછી કઈ મળે નહીં. અને એ તો બહુ શરમાળ. વિચાર કર્યો, શિક્ષક થઈ જાવ ને, મતલબ 25 રૂપિયા નોકરી મળે, ખાવાનું તો થઈ જાય. પરણી ગયા હતા નાની ઉંમરે, એટલે આ બધું સાચવવાની જવાબદારી શું, તો શિક્ષકની નોકરી મળે. કેટલા દુર્ભાગ્ય કહેવાય. બેરિસ્ટરનું એટલે વકીલાતનું કરવા જાય, માંડ માંડ એક કેસ મળ્યો, બોલવા દલીલ માટે ઉભા થયા, આઈ કન્સ્યુ, આઈ કન્સ્યુ, આઈ કન્સ્યુ, 3 વાર કરીને હેઠા બી ગયા. કઈ જબાન ખુલે નહીં, આર્ગ્યુમેન્ટ કેમ કરવી? ઉલટા ઠેકડી થઈ. કન્સ્યુ એટલે એક અર્થ એમ પણ ગર્ભધારણ કરવું, એટલે કે વકીલ સાહેબ જે ગર્ભધારણ કરે છે, આવી ઠેકડી થઈ. બોલો એને કેટલા એલા થયા છે. એમ થઈ ગયું કે આપણે લડવું જ નથી ના કેસ, કાંઈ કરવું નથી. એમાં પછી હવે અબ્દુલ્લા શેઠ માટે સાઉથ આફ્રિકા જવાનું થયું એ કેસમાં. એ તો એમાં તો બહુ હરખું ઉકળ્યું ન ઉકળ્યું, પણ ત્યાં ટ્રેનમાં જ ફેંકી દીધા. અને એમાંથી ગૌરવનો વિચાર આવ્યો કે આ માણસની જાત તરીકે આમ જીવવાનું, અને આપણા જ ભાઈઓને હિન્દીઓને કે શું કીડા મકોડા છે. બેઠા થઈ ગયા, વકીલાત હાલી નહીં, સત્યાગ્રહ કર્યો તો હાલ્યો. અને મહાત્મા ગાંધી થઈ ગયા. બોલો, મહાત્મા ગાંધીજી થઈ ગયા. જો એને શિક્ષકની નોકરી મળી ગઈ હોય તો એમના જીવન પૂરું કરીને વયા ગયા હોય, કોઈ ઓળખતે નહીં, ભોજો. એટલે ઈશ્વર આપણને એમ ઘણી વાર એવું થઈ જાય કે આ મને નોકરી મળી ગઈ, પછી રિજેક્શન આવે ને તો રોવા માંડે, સામે માંડ માંડ મળી હતી, પણ ભગવાન બીજું આપશે. એને બહુ કઈ ગોઠવી રાખ્યું છે, પણ વિશ્વાસ નથી ને. મને કાલે જ એક ભાઈ SMS કર્યો, બહુ સરસ. એક જણો એક નેરો બ્રિજ લાકડાનો જ હતો ને એના ઉપર આમ ચાલ્યો જતો હતો. એ બ્રિજ આખો આમ હાલક ડોલક થતો હતો, એટલો ગભરાતો હતો. મર્યો કે મર્યો. એટલે એને ભગવાનને પ્રાર્થના કરવા માંડ્યો. ત્યાં જ ભગવાન સાંભળે તો સામે બ્રિજને છેડે જઈને ભગવાન ઉભેલા દેખાડે. એટલે એમણે પુકાર કર્યો, શાઉટિંગ કર્યો, ઠાકોરજી, એ પ્રભુ વાલા આવો, મને થમો, મારો હાથ પકડો, મને લઈ જાઓ. ભગવાન એમને જ ઉભા રહ્યા. આમ કીધું સામે દેખાય છે, પ્રાર્થના કરું છું, રડું છું, પુકારું છું, તો આવતા નથી. એટલે એને ગુસ્સો ચડ્યો કે આજ તો જીભાજોડી કરી. ગમે તેમ કરીને પણ એ સામે છેડે પહોંચ્યો. ત્યારે ખબર પડી કે બ્રિજ તો તૂટી ગયો હતો, પણ ઠાકોરજી ઉભા બ્રોકન બ્રિજને પકડીને હોલ્ડિંગ કરીને ઉભા હતા. હા, ઠાકોરજી બ્રિજ પકડી રાખ્યો હતો. હવે કેવી રીતે તું બોલાવે ત્યાં આવે?
તને આ પાર લાવવા માટે તો આખો બ્રિજ પોતે હાથ ઉપર પકડીને ઉભા હતા. બ્રિજ તો ક્યારનો તૂટી ગયો હતો. એમ આપણને જીવનમાં કંઈક આપવાના રસ્તા ઠાકોરજીના જુદા જુદા જ હોય છે. આપણે ગણીએ તેમ હોતા નથી. હવે આપણી કેટલી બુદ્ધિ વાળાની વાટકી જેટલી. એટલે વિપરીત પરિસ્થિતિઓ આવવાની છે 101% છે. શિયાળો હોય ઉનાળો હોય આ આવવાનું જ છે. હા, તમે બધા ધંધાવાળા છો, શેર બજારમાં હોઈ ગયા હોય, ઘણું બધું હોય આમાં બધું. આમાં ગોથા થઈ ગઈ એટલે કેટલા આમ એટેન્શન થી સાંભળે છે. હવને એમ થાય છે કે અમારું આવે છે. કોઈ પ્રેમમાં ગોથા ખાઈ ગયા હોય, કોઈ આમ ગોથા ખાઈ ગયા હોય, કોઈ આમ ગોથા ખાઈ ગયા, ઘણું બધું હોય. માંડ ગોઠવા તો ના આવે, ગમે તમે નથી હગાઈ કરવી, આવું છે. ઓલો 29 હું બેઠું માંડ હા પડી ના આવી. ઘણા એવું હોય. ઘણા કેમ છે જોયા કેમ છે 50% પાકું. એટલે આમાં ટકાવારી કેમ આપણા તરફથી આ છે. એની હા આવે એટલે આપણે પૂરું. એટલે 50% કહેવાય કે નહીં? વાત સાચી. એમાંય ટકાવારી મૂકે બોલો. એટલે મહાત્મા